પાણો મૂકી દો. તમારે નાળિયેર વધારી દો. પાંચ શેષ મૂકી દો. નમસ્કાર ખેડૂત મિત્રો, ભૂજળ ઓફ ઇન્ડિયા ચેનલમાં હું જયેશભાઈ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે તારીખ 8 ફેબ્રુઆરી 2026ના રોજ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામે પોઈન્ટ મારવા આવ્યા છે. ફેબ્રુઆરી મહિનો એટલે કે શિયાળાની સિઝન ચાલતી હોય. આ ફેબ્રુઆરી મહિનામાં એકદમ સૂકો વિસ્તાર છે. ગમે ત્યાં નજર કરો બધે જ સૂકું છે કે પીવાનું પાણી નથી. અમે પીવાનું પાણી બાટલા ભરીને આવ્યા છીએ. બતાવો તો વિજયભાઈ, બાટલો બતાવો તો પાણીનો. જો આ વિજયભાઈ ખેડૂત છે, વાડીએ પીવાનું પાણી બાટલા ભરીને આવ્યા છે. વિજયભાઈ, આ બોર તમે કેટલો સમય પહેલાં લખાવ્યો હતો? 2 વર્ષથી વધારે સમય થઈ ગયો છે. 2 વર્ષથી વધારે સમય થઈ ગયો. મેં આજે તારીખ જોઈ તમારી 2022માં છે તમારું લખેલું. 23માં ફરી વાર રિપીટ કર્યું છે અને 2026ના બીજા મહિનામાં વારો આવ્યો છે. એટલે મતલબ કે ચોથા વર્ષે વારો આવ્યો. 3.5 વર્ષ ઉપર થઈ ગયું, ચોથું વર્ષ ચાલે છે. તમને કેવી આશા રહે છે આમાં? આ વિસ્તાર કેવો છે પહેલાં તો એ કહો લોકોને. વિસ્તાર તો આમ તો સાવ સૂકો વિસ્તાર જ છે. આમાં કોઈને પાણી થાય છે, થયા છે કે બોર થયા છે કે એવું કઈ ખરું? એમ બોર આજુબાજુમાં તો નથી થયા, થોડા દૂર થયા છે. પણ પાણી થયા છે કે નથી થયા? વિસ્તાર જો પાણી લાયક હોય તો કોઈ ચાળો કર્યો, દેશી ભાષામાં ચાળો કર્યો કે બોર થયા હોય? એમ તો નથી થયા પાણી, કોઈને પાણી જ નથી આ વિસ્તારમાં. હવે આપણે ભગવાનભાઈ દ્વારકાધીશ પાસે એવી આશા રાખીએ કે આમાં અમને સફળતા આપે, પણ કોઈ બહુ મોટા પાણી નથી. હમણાં પાણી જોતા જોતા મેં બાજુમાં એક નાનો એવો ખાડો હતો, જોયું ચોમાસાનું પાણી ભરેલું છે. 5 મહિના પહેલાંનો વરસાદ પડેલો છે, હજી હાલમાં તાજું પાણી ભર્યું છે. એનો મતલબ એવો કે ચોમાસાનું પાણી જમીનમાં ઉતરતું જ નથી. જમીનમાં ના ઉતરે તો પાણીના બોર કે કૂવાના પાણી મળે જ નહીં. આપણે એ તારણ એવું કર્યું છે કે 100 ની અંદર અને એક 100 ની બહાર 2 પાણી માપે મેળે મળશે. ચોમાસું પાકમાં પાણી ઘટે, વરસાદ ઘટે તો ચોમાસું પાક પાકી જાય, પણ શિયાળાની સિઝનમાં થોડું ઘણું પેજ થાય, વધારે ન થાય. એવું નોર્મલ પાણી આપણે ગોઈતું છે. હવે વિજયભાઈને દ્વારકાથી સહાય કરે અને પાણી આપી દે એવી ભગવાન પાસે પ્રાર્થના. કે વિજયભાઈ, આ બોર કેટલો સમય પછી કરવાના તમે? બોર તો આ ઉનાળામાં જ કરવો. આ ઉનાળામાં ફેબ્રુઆરી મહિનો ચાલે છે ને, ઉનાળામાં બોર કરવાનું કહે છે. જે માણસ 4-4 વર્ષ વેઇટિંગમાં હોય ને, જો કે મારી પાસે બધા જ ખેડૂતો વેઇટિંગમાં હોય, એટલે દરેકના 4-4 વર્ષ રાહ જોતા હોય, એટલે દરેકના પોઈન્ટ તરત ન થતા હોય, એક વાર પણ લાગતી હોય. એટલે વહેલા મોટો બોર થાય, બીજો વિડીયો આવે એટલે આપણે ફરી વાર નેક્સ્ટ વિડીયો મૂકશું. જય હિન્દ.